જય માતાજી દોસ્તો, તો એક બાજુ કોન્સ્ટેબલનું મેરિટ વાયરલ છે અને બીજી બાજુ સૈયારા મૂવીઝ વાયરલ છે. એમાં આશિકોની લાઈન છે, પણ આપણે આશિકોની લાઈન બાજુ નથી જવાનું, કોન્સ્ટેબલના મેરિટ બાજુ જવાનું છે દોસ્તો. તો આજ તમને થોડુંક કડવું લાગશે પણ સાચી માહિતી આપીશ દોસ્તો. તો કાલે જ આપણે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે આપણે હાથમાં. તો એમાં 2 માર્ક આપણને એક્સ્ટ્રા બધાય 2.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, બધાને 2 માર્ક આપ્યા છે. એટલે હવે પેપર 198 માર્કનું ગણવાનું. હવે દોસ્તો મેરિટ ઊંચું જવાની શક્યતા રહે છે, કારણ કે 2 માર્ક બધાને ગ્રેસિંગ મળ્યા છે. તો ઊંચું જવામાં કેટલું ઊંચું જશે એ પણ આપણે થોડુંક વિચારશું. ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અટક છે એ પણ તમને કહીશ. 2,50,000 પરીક્ષા આપી હતી દોસ્તો, એમાંથી 12,000 લેવાના છે. તો ડીવી માટે ડબલ બોલાવવા પડે, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 24,000 બોલાવે તો જ પાછળ મેડિકલ થવાનું છે. મેડિકલમાં 160 માર્ક આવ્યા છે ને એ દોસ્તો, એને તે મેડિકલમાં નોકની હોય તો એ નીકળી જાય ને. પછીનાથી ફૂલેલી નસ હોય, ઘણી પ્રકારની તકલીફ હશે, એ તો એ નીકળી જશે મેડિકલમાં. એટલે 24,000 તો ફરજિયાત બોલાવવા પડે, એમાંથી 12,000 લેવાના છે દોસ્તો. તો બહુ જ એનાલિસિસ કર્યું, પછી મને જાણવા મળ્યું કે આપણું કોન્સ્ટેબલનું મેરિટ 110 મેરિટ અટકવાની શક્યતા છે. આ હું ફાઇનલ મેરિટનું કહું છું. એ પહેલા ડીવી તો 100 માર્કે આવવાની શક્યતા છે. જો 110 તો ફાઇનલ મેરિટ અટકવાની શક્યતા છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો દોસ્તો. થેન્ક યુ.